નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે વીજ લાઇનની. ખેડૂતોના ખેતરમાં ખાવડાથી એક ત્રીજી લાઇન માટેની જાહેરાત થઈ છે અને એ લાઇન માટે એટલા માટે જાહેરાત થઈ છે કે તે ત્યાંથી કચ્છમાંથી જે સોલાર અને વિન્ડ એનર્જી અદાણી ઉત્પન્ન કરવાના છે એ વીજળી છેક લઈ જવાની છે વલસાડથી લઈને આગળ છેક મહારાષ્ટ્ર સુધી. તો એ છે કે લોકો આના માટે વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો વિરોધ કરે છે. થોડા સમય પહેલા મોરબીના ખેડૂતો અદાણીની ઓફિસ, અમદાવાદની અદાણી ઓફિસ હતી ત્યાં રજૂઆત કરી હતી અને હવે આખા ગુજરાતના ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે અને સામૂહિક રીતે આવતીકાલે 9 તારીખે અમદાવાદમાં જે મકરબાબા અદાણીની ઓફિસ આવેલી છે ત્યાં વિરોધ કરવાના છે, સામૂહિક રીતે રજૂઆતો પણ કરવાના છે. તો એ અંગે આપણે બધી વાત કરવી છે ને આપણી સાથે વાત કરવા માટે જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન છે અને એક જે સમિતિ, ખેડૂતોની લડત સમિતિ જે બની છે એનું સંચાલન પણ તેઓ કરી રહ્યા છે. તો એની સાથે આપણે આજે વાત કરવાના છીએ. જયેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો જયેશભાઈ, શું છે હવે તમે આ ત્રીજી વીજ લાઈન તો અદાણીએ જાહેર કરી દીધી અને જાહેરાત પણ કરી દીધી કે અમે વીજ લાઈન નાખવાના છીએ અને થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે કે અમે આખા ભારતમાં સોલાર વીજ એનર્જી જે છે 2035 સુધીમાં એટલું બધું ઉત્પાદન કરવાના છે કે એના કારણે ભારતની વીજની જે ઘટ છે એ પૂરી થઈ જશે. તો શું કહો છો આ ત્રીજી વીજ લાઈન માટે અને શું પ્લાનિંગ છે તમારા ખેડૂત સંગઠનોનું, એની વાત કરશો? જી દિલીપભાઈ, અગાઉ આપણે ઘણી વખત એ વાતની ચર્ચા કરી ચૂક્યા છે કે 20 જિલ્લાઓને માંથી પસાર થઈ અને લગભગ એમાં 4 લાઈનના કામ શરૂ થયા છે, એકાદનું પૂર્ણ થયું છે. હવે આ બીજી એક લાઈન ખાવડાથી લઈને સુરત જિલ્લાના ઓલપાડ જ્યાં સબસ્ટેશન બનાવવામાં આવે છે એ 8 જિલ્લાઓમાંથી પસાર થઈ લગભગ 26 તાલુકા અને 497 ગામોને માંથી પસાર થઈ રહી છે. હવે અત્યાર સુધી એવું હતું કે આપણે એટલા કાયદાથી દિલીપભાઈ વાકેફ નહોતા અને આપણે 1885ના કાયદાને અનુરૂપ જ કાર્યવાહી કરતા હતા અને એ કાર્યવાહીમાં 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટને એટલો આપણે કન્સિડરેશનમાં લેતા નહોતા. પણ આ સમગ્ર 1-1.5 વર્ષની આપણા આંદોલન દરમિયાન એ બધા આપણને કાયદાથી આપણે કાયદો વાકેફ થયા. એને લઈને આજે વીજ ટાવર લાઈન અને વીજ ઉત્પાદન કરતી કંપનીઓ છે એમણે લાયસન્સ લેવાના હોય, ટાવર લાઈન પસાર કરવા માટે ખેડૂતોના વાંધા સૂચનો લેવાના હોય, એ પ્રક્રિયા એમણે કરવાની હોય. પણ આપણી શું કહેવાય કે આપણી પાસે માહિતી ન હોવાને કારણે આપણે લોકો થોડા પાછળ પડતા હતા. હવે અત્યારે જે આ KPS3ની જે લાઈન નીકળે છે એ લાઈનમાં ટેલિગ્રાફ એક્ટની કલમ 101-2-3નો ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 164માં ઉપયોગ કરવા માટે એને સરકાર પાસે મંજૂરી લેવાની હોય કાયદા મુજબ. અને મંજૂરી લેવા જતા પહેલા એમણે 60 દિવસની ખેડૂતોને નોટિસ આપીને વાંધા સૂચનો લેવાના હોય. એટલે અગાઉ ઘણી બધી વખત અમે આ બાબત કહી ચૂક્યા છીએ કે 12મી ફેબ્રુઆરી 2024ના દિવસે સંદેશ ન્યૂઝપેપરમાં KPS3ના એક ડાયરેક્ટર દ્વારા એક જાહેરાત આપવામાં આવી
કે 8 જિલ્લા 26 તાલુકા અને 497 ગામોમાંથી આ 765 કેવીની લાઈન નીકળવાની છે. એને લઈને જે કંઈ વાંધા સૂચનો હોય એ 60 દિવસમાં રજૂ કરવાના. આ કાયદાનું પ્રાવધાન છે અને આપણી સમજણ આવી ત્યાર પછી આપણે એવું નક્કી કર્યું કે ભાઈ આવું જ્યારે પણ જાહેરનામું થાય ત્યારે આપણે આ વાંધાઓ લેખિતમાં આપણે કંપનીના અધિકારીને મોકલી આપવા જોઈએ, જેથી કરીને ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા અને 164માં ટેલિગ્રાફ ટેક્ટની કલમ 16(2)(3) 1(2)(3) નો ઉપયોગ કરવા માટેની પરવાનગી આપવાની આવે ત્યારે ખેડૂતોના વાંધા સૂચનોને એને કન્સિડર કરવા પડે, અને નહીં કન્સિડર કરે તો પછી આપણી પાસે કાયદાકીય વિકલ્પ ઊભો રહી કોર્ટની અંદર જઈને કે ભાઈ અમે વાંધા રજૂ કર્યા છે તેમ છતાંય અમારા વાંધાને ગણકાર્યા નથી, એટલે આ લાયસન્સ નહીં આપવું અથવા તો એને 164માં ટેલિગ્રાફ એક્ટનો અમલ કરવા માટેની મંજૂરી નહીં આપવી એવી કાયદાકીય પ્રક્રિયા પણ આપણે કરી શકીએ. એટલે આટલી પૂર્વ ભૂમિકા સાથે અમે આવતીકાલે એટલે 9 એપ્રિલ 2026ના દિવસે મકરબા ખાતે જે અદાણીની ઓફિસ છે એના જે ડાયરેક્ટર છે અનિલ કુમાર સિંહ, એને અમે વાંધો આપવા જવાનું નક્કી કર્યું છે. અને 8 જિલ્લામાંથી વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો આવે અને પોતાના વાંધા રૂબરૂ અથવા પ્રતિનિધિ દ્વારા રજૂ થાય એવા અમે આયોજન કર્યા છે. એટલે દિલીપભાઈ, આપના માધ્યમથી જે ટાવર લાઇનથી સંકળાયેલા તમામ જે ખેડૂતો છે એમને હું આપના માધ્યમથી અપીલ અને વિનંતી કરું છું કે આવતીકાલે બપોરે 12 વાગ્યે મકરબા અદાણી ઓફિસ ખાતે આપ મોટી સંખ્યામાં જોડાવ અને વાંધાઓ રજૂ કરો, જેને કારણે આપણા લોક આંદોલનને મજબૂતાઈ મળે અને કાયદાકીય લડત જે લડવાની છે આવનારા દિવસોમાં એ પણ આપણી મજબૂત બને. એટલે આ ખૂબ જરૂરી છે આ કરવું, એટલા માટે અમે આવતીકાલે જવાના છીએ દિલીપભાઈ. ઓકે, બરાબર છે. હવે જયેશભાઈ, આમાં તમારી પાસેથી એ થોડું સમજવું છે કે આ લાઈન ક્યાંથી ક્યાં સુધી જવાની છે, એક તો એનો રૂટ, એ કેટલા જિલ્લા છે, કેટલા તાલુકા છે અને કેટલા ગામ છે, એ થોડી વિગતો આપશો? જી દિલીપભાઈ, એક કચ્છના ખાવડાથી નીકળે એટલે પહેલો અસરગ્રસ્ત જિલ્લો કચ્છ છે, ત્યારબાદ મોરબી, ત્યારબાદ સુરેન્દ્રનગર, ત્યારબાદ અમદાવાદ, ત્યારબાદ આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત, આમ 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે. અને 26 તાલુકાઓ છે જે આજે બાજુમાં તમે જે મૂક્યું છે એની અંદર તાલુકાના નામો પણ લખેલા છે, અને તાલુકાના નામોની સાથે 8 જિલ્લા, 26 તાલુકા અને 497 ગામ. બરાબર. એટલે લગભગ 500 જેટલા ગામ થાય છે, લગભગ 500 જેટલા સમજો ને, તો એમાં હે ને, તો આ કેટલી લંબાઈની લાઈન છે, કેટલા કિલોમીટર લાંબી લાઈન છે? એ લગભગ મારો અંદાજ નથી, પણ રફલી વાત કરીએ તો એ 650 થી 700 કિલોમીટરની લાઈન હશે. 700 કિલોમીટર મહારાષ્ટ્ર સુધી જાય છે તે. અને 1 કિલોમીટરની અંદર આપણે 4 થાંભલા મિનિમમ કન્સિડર કરીએ તો લગભગ 3 થી 3,500 થાંભલાઓ ઊભા થશે. 497 ગામોમાં 3,500 એટલે લગભગ એક ગામની અંદર 7 થી 8 થાંભલા બંધાશે, એવું આયોજન છે આ. બરાબર. તો એનો મતલબ કે એક ગામમાં લગભગ 15 જેટલા ખેડૂતોને ખેતરોમાં આ થાંભલા નખાશે, એક ગામમાં 15 જેવા? નહીં દિલીપભાઈ, વધારે નખાશે. 15 એક ગામમાં 8 થી 10 થાંભલાઓ બને અને લંબાઈ 250 મીટરની, એટલે ઓછામાં ઓછા શું કહેવાય કે 2 કિલોમીટરમાં 2-2.5 કિલોમીટરમાંથી લાઈન પસાર થાય, એટલે એક ગામની અંદર ઓછામાં ઓછા 50 અને વધુમાં વધુ 100 ખેડૂતોને અસર કરશે. એટલે મારું એવું માનવું છે કે 50,000 ખેડૂતોને આ વાતથી અસર થશે. સીધી 50,000, એક જ લાઈનના કારણે 50,000 ખેડૂતોને અસર થવાની છે, હે ને? તો એનો મતલબ એ થયો કે આ આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને અસર થાય છે, છતાં દરેક ખેડૂતને નોટિસ આપી છે ખરી? આ 50,000 ખેડૂતોને અસર થતી હોય, માનો કે અંદાજ આંકડો છે, તો એને અદાણી અથવા તો સરકાર કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારે
તો આમાં કોઈને નોટિસ આપી છે ખરી ખેડૂતોને વ્યક્તિગત રીતે? નહીં દિલીપભાઈ, આમાં કાયદો એવું કહે છે કે એમણે અક્ષાંશ રેખાંશ સાથેના દરેક ગામની અંદર જ્યાં થાંભલો ઊભો કરવાનો છે એના બ્લોક નંબર, સર્વે નંબર વાળી નોટિસ આપવાની હોય. પેપરની અંદર પણ એને એ પ્રકારે જાહેરાત કરવાની હોય. પણ અને અગાઉ આપણે વાત કરી તેમ કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનું જજમેન્ટ છે કે બ્લોક નંબર, સર્વે નંબર વાળા જાહેરનામા કર્યા બાદ જ એ લાઈનો નાખી શકે. પણ અત્યારે આપ જોઈ શકો છો કે 497 ગામો છે, ફક્ત ગામના નામ લખ્યા છે. એટલે માત્ર ગામના નામો જ જાહેર કર્યા છે, પણ ખરેખર ખેડૂતોના સર્વે નંબરો જ્યાંથી ખેતરમાંથી લાઈન પસાર થતી હોય, થાંભલો નખાતો હોય, એનો આખો જે કોરિડોર છે, એના નામ હોવા જોઈએ. યસ, કાયદો એવું કહે છે કે સર્વે નંબર, બ્લોક નંબર વાળા જ જાહેરનામા વેલિડ થાય. પણ આ તો શું છે કે ઉજ્જડ ગામ, એરંડો પ્રધાન અને ખેડૂતો બિચારા ભોળા, એટલે ખેડૂતોને આ કંપની વાળા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે મળીને દમીન ગુજારીને એકદમ કાયદાની વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. પણ આ વખતે દિલીપભાઈ ખેડૂત ખૂબ શરૂઆતથી જાગી ગયો છે. એટલે આ લાઈનની અંદર જે કાયદાકીય પ્રક્રિયા ખેડૂતે અનુસરીને વિરોધ નોંધાવવાનો છો, એના પાયામાંથી અમે વિરોધની શરૂઆત કરી છે. એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે કંપનીઓને પરસેવો પડાવી દઈશું. કંપનીઓને પરસેવો પડાવી દઈશું. હા, વાત સાચી છે. ખેડૂતોએ સામૂહિક રીતે રજૂઆત કરવી જોઈએ, તો જ આ કંપનીઓ જે છે એ માને છે. અચ્છા જયેશભાઈ, આમાં અગાઉ જે 2 લાઈન નાખવાની જે જાહેરાત કરી, કેટલીક જગ્યાએ નખાય છે, તો એ 2 લાઈનની શું પરિસ્થિતિ છે? કામ ચાલી રહ્યું છે, અટકી ગયું છે, ક્યાં શું પરિસ્થિતિ છે એની થોડી વાત કરશો? અત્યારે પરિસ્થિતિ એવી છે કે 1 લાઈન અગાઉ આપણે વાત કરી કે અમદાવાદ ખાવડા નવસારીનું કામ પૂરું થયું છે, વટામણ નવસારીમાં કામ ચાલે છે, અને બીજી 2 લાઈનોના જામનગર અને મોરબીમાં કામો ચાલુ કરેલા હતા. પણ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ પછી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એટલું દબાણ નથી કરતું, એટલે અત્યારે તો એ કામ અટકેલા છે અને ખેડૂતોને નોટિસ મળે છે. કલેક્ટરના હિયરિંગ ચાલે છે. ખેડૂત જઈને કલેક્ટરની સામે વિરોધ કરે એટલે કલેક્ટર હિયરિંગ પોસ્ટપોન કરે છે. પણ એ અત્યારે રાજકીય પરિપ્રેક્ષ્યમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે એને લઈને થોડું ઠંડુ પડ્યું હોય. પણ આપના માધ્યમથી હું ખેડૂતને વિનંતી કરું અને વાકેફ પણ કરવા માંગુ છું કે જેવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પૂરી થશે એટલે ફૂલ ફ્લેજ, ખૂબ દબાણપૂર્વક અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને આ કંપનીઓ કામ ચાલુ કરશે. એટલે એનો પણ બાબત પણ ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં ખેડૂતોએ પોતાનો મત રજૂ કરવા માટે વિચારવું જોઈએ. બરાબર છે. હા, તો ખેડૂતોએ પણ આના માટે જાગૃત થવું પડશે. આપણે એક વિડીયો જોઈએ જે અદાણીની ઓફિસમાં જઈને મોરબીના કેટલાક ખેડૂતોએ જે રજૂઆતો કરી હતી, એકદમ જાગૃત. મોરબીના ખેડૂતો સૌથી વધારે જાગૃત અત્યારે દેખાય છે. દક્ષિણ ગુજરાતના પણ એટલા જ છે, અને દ્વારકામાં અમુક અંશે છે, એટલા બધા હજુ જોવા નથી મળતા. તો એ જે ખેડૂતોએ ત્યાં જઈને જે રજૂઆત કરી હતી, એ વિડીયો એ ખેડૂતોએ મોકલી આપેલો, એ જોવા જેવો છે. એ આપણે જોઈએ. नहीं, आप चलो बाहर चलो। क्यों? यहाँ हंगामा नहीं करना ऑफिस में। क्यों? आपको वहाँ गेट से बाहर मिलेगा, जो बंदे ने दिया हम भेजेंगे, बाहर जाओ आप। अरे 13वीं मंजिल पे 13 अतुल सिंह को मिलने का, मेरे को देने का सिंह नहीं है यहाँ पे। हम बोल रहे हैं नहीं है। मेरे गाँव का क्यों? मैं पूछूं, मेरे को 13 में जाना है, किससे बोल रहे हैं? क्यों? ये मेरे को गाँव का नाम निकाल। मैं देख जितनी आपकी इज्जत कर रहा हूँ, मैं आपकी इज्जत कर रहा हूँ। तो आप गेट से बाहर चलो, आप यहाँ मत चलो। क्यों चलो? नहीं, ऐसे थोड़ी चलेगा। बुला लो पुलिस वाले को, मेरे को डिटेल करो। अरे पुलिस वालों को जरूरत नहीं है। क्यों? मैं जा सकता हूँ, मेरे को पुलिस की क्या जरूरत है? मेरा गाँव का ओ भैया बोल रहे 2 मिनट में आ रहा है, तो आप बोल रहे हो बाहर चलो। દિલીપભાઈ, તો આ ખેડૂતોએ બિલકુલ આ ખેડૂતોએ રજૂઆતો પણ કરી હતી. દિલીપભાઈ, આ કંપની વાળો બિલકુલ ઇલીગલ કામ કરી રહ્યો છે. એને જ્યારે 12મી ફેબ્રુઆરી 2026 ના દિવસે સંદેશની અંદર નોટિસ આપી
એનો છેલ્લો પેરેગ્રાફ ખેડૂતોની જાણ માટે, સરકારી તંત્રની જાણ માટે અને આપના માધ્યમથી લોકોને જણાવવા માંગુ છું. રૂટ એલાઇનમેન્ટની નકલ નીચે સહી કરનારની ઓફિસે ઉપલબ્ધ છે. આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે આ નોટિસ પ્રસિદ્ધ થયાના 2 મહિનામાં સૂચિત ટ્રાન્સમિશન સિસ્ટમ વિશે નિરીક્ષણો, રજૂઆતો લેખિતમાં નીચે સહી કરનારની ઓફિસમાં કરવામાં આવે. વધુ વિગતો અને સ્પષ્ટતાઓ માટે કૃપયા નીચે દર્શાવ્યા મુજબના અધિકારીનો સંપર્ક કરવો. અતુલ કુમાર સિંઘ, હોદ્દો ડાયરેક્ટર, ઓફિસનું સરનામું 13મો માળ, સાઉથ કેપી એપિટોમ, મકરબા, અમદાવાદ 380-051, ગુજરાત, ભારત. હવે દિલીપભાઈ, એણે આ એડ્રેસ આપ્યું છે અને ત્યાંથી નકશાની નકલ અને રજૂઆત કરવા માટે ઓફિસનું એડ્રેસ આપ્યું છે. તમે આ કંપનીની અને સરકારની દાદાગીરી તો જુઓ કે તમે જાહેર કરેલી જગ્યાએ અમે ખેડૂતો જાય છે તો તમે ત્યાં અમને ઓફિસમાં, આ બીજી વખતની ત્રીજી વખત બન્યું છે દિલીપભાઈ. અગાઉ પણ 2 વખત ખેડૂતો ગયા અને આવી રીતે હળધૂત કરવામાં આવ્યા. તો મને એ વાત નથી સમજાતી કે એક વખત જાહેરાત કર્યા પછી તમે ત્યાં ઓફિસમાં નકશાનું અમને ઓબ્ઝર્વેશન કરવા દેવાનું હોય, અમારા વાંધા રજૂ કરવા માટે અમને કોપી પાછી લઈને આપવાની હોય, તો એ ત્યાં ઓફિસમાં ઘૂસવા પણ નથી દેતા. અને પેલો અધિકારી તો નિર્લજ્જ પણ એવું કે અહીંયા કોઈ અતુલ કુમાર સિંઘ જેવો અધિકારી જ નથી એમ કે. એટલે દિલીપભાઈ, તમે વિચાર કરો કે કેવું અંધેર કામ ચાલી રહ્યું છે અને કેટલું કાયદાનું ઉલ્લંઘન કરીને આ કંપનીઓ કરી રહી છે. લોકશાહીની અંદર જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, અમારા અધિકારો જે છે અને કાયદાએ બક્ષેલા અધિકારો છે, તમે વાંધા મંગાવો છો અને અમે રજૂ કરવા જઈએ ત્યારે અમને ઓફિસમાં પણ નહીં દાખલ કરવા દો, તો આ તો વહીવટી તંત્ર અને કંપનીઓની કેટલી મોટી દાદાગીરી છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આમાં આ જે અદાણી જે રીતે અદાણી અને અદાણીના અધિકારીઓ, અદાણી કંપનીના અધિકારીઓ જે રીતે આ વર્તન કરી રહ્યા છે ખેડૂતો સાથે, તો તમને એવું લાગે છે કે આમાં રાજકીય નેતાઓના કોઈ આશીર્વાદ હોય ગાંધીનગર અથવા દિલ્હીના? ગાંધીનગરની, દિલ્હીના, એટલે કેન્દ્ર સરકાર અને ગૌતમભાઈ અદાણી સાથેના જે સંબંધો છે દિલીપભાઈ, એ જ વસ્તુ અમે જે વખત વાત કરીએ છીએ કે ભાઈ અદાણીને એટલે સરકાર જ અદાણીના બિહાફ ઉપર કામ કરે છે. બાકી કોઈ ખાનગી કંપનીના અધિકારીઓની આટલી મોટી દાદાગીરી કઈ રીતે? એક ખાનગી કંપનીનો અધિકારી આટલી મોટી દાદાગીરી એક આમ પબ્લિક સાથે અને તે પણ ખેડૂત સાથે કરી શકે? એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના છુપા નહીં પણ સંપૂર્ણ આશીર્વાદ સાથે અદાણી કંપની કામ કરી રહેલી છે અને કાયદાને પોતાના ખિસ્સામાં મૂકીને અને ભારત દેશના બંધારણને ગજવામાં ઘાલીને અદાણી કંપની કામ કરી રહેલી છે દિલીપભાઈ. બંધારણને, હા, એટલે અદાણી તો એ તો છે જ. હમણાં કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી કે કેટલી ગીગાવોટ વીજળી પેદા કરવાની, લગભગ 300 ગીગાવોટનો ટાર્ગેટ કર્યો છે 2035 સુધીમાં. તો આ કચ્છમાંથી જે વીજળી ખાવડામાંથી પેદા થવાની છે એ લગભગ 3 ગીગાવોટ છે ને? નહીં, 29 ગીગાવોટ અદાણીના જે ઉત્પાદન છે સોલાર અને વિન્ડના, એ 29 ગીગાવોટના છે. અને 29 ગીગાવોટમાં એ લોકો 4-5 ફેઝ, એક 7 ગીગાવોટનું છે, એક 3 ગીગાવોટનું છે, એક 9 ગીગાવોટનું છે, એવી રીતે અલગ અલગ ફેઝની અંદર ઉત્પાદન કરવાના છે. એટલે આજે કેપીએસ છે એ 3જા ફેઝનું શરૂઆત થશે ત્યારે આ લાઇનમાંથી ટ્રાન્સમિશન થશે અને એને સાઉથ ઓલપાડ એટલે
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક સબસ્ટેશન બનાવવામાં આવે છે. એમાં પણ દિલીપભાઈ, જો અગાઉ આપણે વાત કરેલી એ જમીનના સંપાદનની પ્રક્રિયામાં જે તે સમયના મંત્રીઓએ જમીન ખરીદીને અને નોન એગ્રીકલ્ચર કરાવીને લગભગ સરકારી તિજોરીમાં 200 કરોડ કરતા વધારાનું ભારણ વધારેલું છે. અને એની પણ તપાસ ચાલે છે ગુજરાત સરકારના લેવલમાં. જે કંઈ ભ્રષ્ટાચાર થયો છે એને લઈને, એટલે મૂળમાં જ આખું બધું ભ્રષ્ટાચાર ઉપર જ ચાલે છે દિલીપભાઈ. અને એના અમારી પાસે સબળ પુરાવાઓ છે, જે ગુજરાત સરકારને પણ આપ્યા છે, અમે કેન્દ્ર સરકારને પણ આપ્યા છે. છતાંય આ લાઈન નાખવા માટે કેમ પ્રતિબદ્ધતા એ લોકો કટિબદ્ધ થયા છે એ વાત સમજાતું નથી. કારણ કે જ્યાં સબસ્ટેશન બનાવવાનું છે એ જમીનની સંપાદનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી. એટલે એક બાજુથી ટાવરો ઊભા કરી દેવા અને પછી હવે અમે ટાવરો ઊભા કરી દીધા એટલે આ જમીન તો અમારે લેવી જ પડે, એ પ્રકારનું આખું વ્યવસ્થિત કાવતરું અને આયોજન કરી રહેલા છે. તો આ ત્રીજી લાઈન નીકળી તો આવી કુલ કેટલી 20 લાઈનો આખા ગુજરાતમાંથી નીકળવાની છે? હેવી 20 લાઈન કે જે ખાવડાથી નીકળતી હોય, દ્વારકાથી નીકળતી હોય, જામનગરથી નીકળતી હોય. આ એકચ્યુઅલી દિલીપભાઈ કે ગુજરાતની પોતાની જરૂરિયાત નથી. 25-26 હજાર મેગાવોટનું ગુજરાતનું કન્ઝમ્પશન છે અને 28-29 હજાર મેગાવોટનું જનરેશન થાય છે. અને આ જે અદાણીની 29 ગીગાવોટ અને રિલાયન્સની 55 ગીગાવોટ, એટલે કુલ્લે 84,000 મેગાવોટનું ઉત્પાદન થાય. અને આ બધી લાઈનો ISTS એટલે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ, એટલે વેસ્ટર્ન ગ્રીડમાં જે ડેફિશિયન્સી છે, નોર્ધન ગ્રીડમાં જે ડેફિશિયન્સી છે, સેન્ટ્રલ ગ્રીડમાં જે ડેફિશિયન્સી છે અને ઈસ્ટર્ન ગ્રીડમાં જે ડેફિશિયન્સી છે એને ગુજરાતમાંથી સપ્લાય કરે છે. એટલે ગુજરાતમાં નવસારીમાં જે સબસ્ટેશન બાંધે છે ત્યાંથી મહારાષ્ટ્રમાં લઈ જાય છે. ઓલપાડમાં જે સબસ્ટેશન બાંધે છે ત્યાંથી પણ મહારાષ્ટ્રમાં લઈ જાય છે. કારણ કે ગુજરાતને જરૂરિયાત નથી. કેપી પાવર પ્લાન્ટ છે, સરકારી પાવર પ્લાન્ટ છે, ખાનગી કંપનીઓ છે. ગુજરાતની જરૂરિયાત કરતા ઉત્પાદન વધારે છે. પણ ગુજરાતમાં કેમ, શા માટે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે, રાજસ્થાનનો ખૂબ મોટો વિસ્તાર રણનો વિસ્તાર છે, ત્યાં ફક્ત પાકિસ્તાન બોર્ડર ઉપર થોડો ઉત્પાદન થાય છે, બાકી કશે જ્યાં ગુજરાત કરતા વિપુલ પ્રમાણમાં ત્યાં સન સોર્સ અવેલેબલ છે, છતાં એ ગુજરાતમાં જ કરે છે. કારણ કે ગુજરાતને એમણે મોડેલ સ્ટેટ કે પછી ગુજરાતને શું કહીએ કે ભાઈ ગુજરાતનો ખેડૂત ભોળો છે, ગુજરાતના પ્રજા એટલી ભોળી છે કે ભાઈ આ બધા દમનો થાય છે અને સ્વીકારી લે છે. એટલા માટે ગુજરાતના ખેડૂતોની એટલી ગંભીર પરિસ્થિતિ છે દિલીપભાઈ કે આવનારા દિવસોમાં 14 લાઈનની અમારી પાસે માહિતી છે, 14 લાઈનની, અને 440 kV થી લઈને 800 kV સુધીનું ટ્રાન્સમિશન. એટલે એટલા જાયજેન્ટિક ટાવરો બને છે કે 16 મીટરથી લઈને 35-36 મીટરના ટાવરના બેઝ હોય અને 26 મીટરથી લઈને લગભગ 75-76 મીટર જેટલું ROW હોય. હવે એક ખેતરમાંથી 70 મીટર એવરેજ ROW લેવાતો હોય અને ત્યાં પછી ખેતી સિવાયનું અથવા તો હોર્ટિકલ્ચરનું તમે એગ્રીકલ્ચર નહીં કરી શકો એવા સંજોગો ઊભા થાય, તમે કૂવો નહીં બનાવી શકો, એ લાઈનની નીચે તમે તમારું ગોડાઉન નહીં બનાવી શકો, તમે કોઢાર નહીં બનાવી શકો, તમે ઘર નહીં બાંધી શકો. એટલે ગુજરાતના મારું એવું માનવું છે કે 5 લાખ ખેડૂતો ત્યારે અસરગ્રસ્ત થતા હતા અને બીજા 40-50 હજાર ખેડૂતો અત્યારે, એટલે 5.5 થી 6 લાખ ખેડૂતોને અસર કરતી વાત છે આ દિલીપભાઈ. તો આ 6 લાખ ખેડૂતોને અસર થવાની છે, બહુ ખરેખર ગંભીર બાબત છે. અને ખેડૂતોને વળતર અત્યારે કેટલું આપવામાં આવ્યું છે? વધુમાં વધુ કેટલું ચૂકવું છે અને ઓછામાં ઓછું કેટલું ચૂકવેલું છે અદાણી દ્વારા અને બીજી બધી કંપનીઓ દ્વારા? તો એમાં ખરેખર કેટલું હોવું જોઈએ, કેટલું ચૂકવાયું છે? દિલીપભાઈ, 1885 નો કાયદો છે
એમાં વળતર ચૂકવવા માટેનો કોઈ નિયમો, નીતિ નિયમો, ધારાધોરણ બનાવવામાં આવ્યા નથી. 2003 ના ઇલેક્ટ્રિસિટી કાયદાને જમીન કમ્પેન્સેશન માટેના નિયમો 2013 ના જમીન સંપાદનના કાયદાના લાગુ પડે છે એવું કેન્દ્ર સરકારનું ગેઝેટ નોટિફિકેશન છે. આ અમે વાત જ્યારે અધિકારીઓ સમક્ષ લઈને જઈએ છીએ ત્યારે કંપની વાળા એવું કહે છે કે અમે સંપાદન કરતા નથી, અમે તો ફક્ત ROW લઈએ છીએ. પણ જમીન સંપાદનના કાયદામાં ROW હોય, સંપાદન હોય, એ બજાર કિંમતના 4 ગણા આપવા માટે કંપનીઓ બંધાયેલી છે. પણ સરકાર અને વહીવટી તંત્ર ખાનગી કંપનીઓના એજન્ટ બનીને ખેડૂતોને કમ્પેન્સેશન ની અંદર ખૂબ મોટું શોષણ કરે છે. દિલીપભાઈ, જ્યાં ખેડૂત કાયદાથી અજાણ છે અને એને પોતાના હક વિશેની પૂરેપૂરી સમજ નથી, ત્યાં 10, 15, 20, 25 હજાર રૂપિયા આપે છે. અને જ્યાં ખેડૂત અવેર છે, ખેડૂતને કાયદાનું જ્ઞાન છે, જ્યાં આર્ગ્યુ કરે છે, જ્યાં કાયદો રજૂ કરી શકે છે, ત્યાં એને 1.5 કરોડ ને 84 લાખ રૂપિયાનું એક થાંભલાનું વળતર દક્ષિણ ગુજરાતમાં ચૂકવાયું છે. કચ્છમાં કોઈને 25,000 ચૂકવ્યા. હવે કિસાન સંઘર્ષ સમિતિ સક્રિય થઈ અને કાયદા બાબતની વાતો કરતી થઈ એટલે પછી 18 લાખ, 20 લાખ, 25 લાખ, 35 લાખ, અત્યારે જામનગર, મોરબીની અંદર 40, 45, 55 લાખ સુધીની એક થાંભલાની ઓફર કરે છે. પણ અમે એક વાત માનનીય વડાપ્રધાન શ્રીને આવેદન કરીને કરી છે કે આનો જમીન સંપાદનના કાયદામાં જ્યારે સામેલ થયેલું છે ત્યારે બજાર કિંમતના 4 ગણા અને નવો કાયદો નહીં બને, અથવા તો એટલે બજાર કિંમતના 4 ગણા, અથવા તો તમે ટાવર અંગેના નવા કાયદાઓ કમ્પેન્સેશનના જ્યાં સુધી નહીં બનાવો ત્યાં સુધી અમારા ખેડૂતને 765 kV નો જે થાંભલો જાય છે એમાં એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવો દિલીપભાઈ, એવી અમે આવેદન ગયા વર્ષે નરેન્દ્રભાઈને મોકલ્યું હતું. પણ એ બાબતમાં સરકાર અત્યારે કામ કરતી હોય એવું લાગતું નથી. પણ આ બધી લડતો લડતા ખેડૂતો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા અને ગયા વર્ષે જુલાઈ, ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે આ કમ્પેન્સેશનને લઈને જે કાયદો બનવો જોઈએ એવું એક રેકમેન્ડેશન કાયદા પંચને મોકલ્યું છે અને સરકારને આ વાતથી વાકેફ કરી કે તમે આવો કોઈ કાયદો બનાવો કાયદા પંચ પાસે કે જેને લઈને ટાવર લાઇનના જેટલા પણ ડિસ્પ્યુટ છે કમ્પેન્સેશનના, એવું એક કોન્ક્રીટ કાયદો બને અને એ અમલવાળીની તો કોર્ટ પાસે કમ્પેન્સેશન, કારણ કે કમ્પેન્સેશનથી ખેડૂત જે કાયદાથી વાકેફ છે એ કમ્પેન્સેશન મળે અને જો એનાથી સંતોષ નહીં હોય તો એ સિવિલ કોર્ટમાં જાય, સિવિલ કોર્ટમાંથી પછી હાઈકોર્ટમાં જાય અને અલ્ટિમેટલી એ સુપ્રીમ કોર્ટ સુધી જાય. એટલે વળતરના ખૂબ મોટા લિટિગેશનો સુપ્રીમ કોર્ટ સુધી પેન્ડિંગ છે અને એનો અંગેનો કોઈ નિશ્ચિત કાયદો નથી. અત્યારે ખેડૂતનું જ્યાં સંગઠન છે ત્યાં અમે દક્ષિણ ગુજરાતમાં 75 લાખથી લઈને 1 કરોડ 85 લાખ જેટલા કમ્પેન્સેશન અપાવડાવ્યા છે, જે આ ખાવડા નવસારી લાઈન પૂરી થઈ એની અંદર. જેને નથી લીધા એને કાયદાનું લિટિગેશન ઊભું કરીને જમીનની બજાર કિંમત મુજબના, કારણ કે ડિમિનેશન થાય, જમીનની ડિવેલ્યુએશન થાય, એટલે એ પ્રકારના આખા લિટિગેશન ઊભા કરીને ખેડૂતો લડત લડે છે. પણ જ્યાં સુધી કાયદો નહીં હોય ત્યાં સુધી અમે એક વચગાળાની આપના માધ્યમથી સરકારને અને ખેડૂતોને પણ વાકેફ કરવા માંગીએ છીએ કે એક થાંભલા દીઠ 2 કરોડના વળતરની માંગ ખેડૂત સમાજ ગુજરાત અને કિસાન સંઘર્ષ સમિતિએ મૂકી છે. બરાબર છે. તો એનો જયેશભાઈનો મતલબ એ થયો કે અત્યારે જે વીજ લાઈન નાખવામાં આવેલી છે ખેડૂતોને વળતર એકદમ ઓછું આપવામાં આવે છે, કારણ કે એની જમીન ઓલમોસ્ટ લગભગ નકામી થઈ જવાની, ત્યાં કંઈ પાકવાનું નથી, કારણ કે વીજળીના કારણે, વીજળીના વાયરના કારણે એના પાક ત્યાં થવાનો નથી અને કાયદા મુજબ પણ કરી શકતા નથી પાક. તો એનો મતલબ એ થયો જયેશભાઈ
કે ખેડૂતોના જમીન ઉપર કંપની જે વીજ લાઈન નાખી રહી છે એમાં અબજો રૂપિયાનો નફો કમાવાની છે આ કંપનીઓ, બધી જ કંપનીઓ, રિલાયન્સ હોય કે અદાણી હોય. તો આ અબજો રૂપિયા જ્યારે કમાતી હોય કંપનીઓ ત્યારે ખેડૂતોને વળતર આપવું જોઈએ, સ્વાભાવિક છે. કારણ કે ખેડૂતોના કારણે એની વીજ લાઈન પસાર થઈ છે, એના કારણે એ પોતાનો ધંધો બિઝનેસ કરવાના છે. તો જયેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે ઘણી બધી દિલીપભાઈ, એક વાત રહી ગઈ છે કે ટેલિગ્રાફ એક્ટ નાબૂદ થયો અને ટેલિકોમ્યુનિકેશન એક્ટ બન્યો. ટેલિકોમ્યુનિકેશન એક્ટમાં જ્યારે આ મોબાઈલ ટાવરો બંધાય ત્યારે માસિક ભાડું ચૂકવવામાં આવે છે. એટલે અમે આ પણ મુદ્દો ઉભો કર્યો છે કે ક્યાં તો થાંભલાઓનું માસિક ભાડું અમને ચૂકવવામાં આવે, અથવા તો અમને લોકોને એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવામાં આવે. આ 2 મુદ્દાઓ અમે ઉપસ્થિત કર્યા છે. ઓકે. તો જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે જે લડી રહ્યા છો ખેડૂતોના હક માટે, અને હવે ખેડૂતોને એનું પરિણામ પણ મળવા માંડ્યું છે. અને તમે આવતીકાલે અમદાવાદમાં આજે 50,000 ખેડૂતોને અસર થવાની છે, એમાંથી ઘણા બધા ખેડૂતો ત્યાં રજૂઆત કરવા આવશે, અને સામૂહિક રીતે જે નક્કી કર્યું છે જેના કારણે કંપની ઉપર તો અસર તો થશે. તો આપનો ખૂબ ખૂબ આભાર. આભાર દિલીપભાઈ. તો આ હતા જયેશભાઈ પટેલ કે જેમણે ખેડૂતોને વળતર અપાવવા માટે લાંબા સમયથી આ એકની અનેક એવી બાબતો છે કે જે ખેડૂતોને એમણે ન્યાય અપાયો છે. અને હવે ખેડૂત સંઘર્ષ સમિતિ જે બનાવી છે એમાં એમની મહત્વની ભૂમિકા છે. અને બધા સાથે મળીને ખેડૂતો અમદાવાદમાં આવવાના છે આવતીકાલે. અને મકરબામાં જે અમદાવાદમાં અદાણીની ઓફિસ આવેલી છે સરખેજની બાજુમાં, તો ત્યાં આ બધા ખેડૂતો રજૂઆત કરશે અને માંગણી કરશે કે એમને પૂરતું વળતર આપવામાં આવે, અને વાંધાઓ રજૂ કરશે કે આ વીજ લાઈન અમે નાખવા દેવા માંગતા નથી. આ મૂળ વાત હતી. અને વાત એટલા માટે કરવી જરૂરી હતી કે ખેડૂતોને જ્યારે પૂરતું વળતર ન મળતું હોય ત્યારે તો સરકારે દરમિયાનગી કરવી જોઈએ, પણ ભૂપેન્દ્ર પટેલ કંઈ કરતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારંવાર રજૂઆતો કરી છે. જે હમણાં વાવમાં આવીને ગયા મોદી, તો એમણે પણ કહ્યું હતું કે ખાવડાનો પ્રોજેક્ટ 3,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઓપનિંગ પણ એમણે કહ્યું હતું. તો એ અદાણીનું જ હોય, સ્વાભાવિક છે. તો આ નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા છતાં પણ એમણે કોઈ જ વાત સાંભળી, ખેડૂતોની સાંભળી નથી. અને ખેડૂતો એટલા માટે પોતાની હક માટે લડી રહ્યા છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. નમસ્તે.